વિશ્વ પ્રકાશ સ્વામીજી સ્વામિનારાયણ મિશન સ્કૂલ સુરત, જ્યાં ભણતરની સાથે સંસ્કારનું સિંચન થાય છે. તો આ સ્કૂલના પાયાથી લઈને આજે આ રેપ્યુટેશન જે આવી છે ને સ્કૂલની, એમાં સૌથી મહત્વનો ફાળો હોય તો એમાં છે વિશ્વ પ્રકાશ સ્વામીજીનો. અત્યારે આપણે એવું વાક્ય બોલાય છે ઇન્ડિયામાં, ભાર વિનાનું ભણતર. પણ અત્યારે બાળકોમાં એવું થઈ ગયું છે કે ભણતરનો ભાર જ એટલો થઈ ગયો કે એમને આત્મહત્યા ઈઝી લાગે છે. તો આ વિશે આપનું શું કહેવું છે? ત્યારે ભાર વગરનું જે ભણતર કહેવામાં આવે છે એટલો ઉપયોગ નથી થતો. જો ઉપયોગ થાય તો બાળકોનું ભાર વગરનું ભણતર થઈ શકે ખરું, ન થઈ શકે એવું નથી. બાળકો ઉપર જે સ્ટ્રેસ આવે છે એનો જવાબદાર આજુબાજુનું વાતાવરણ પણ રહે છે. એટલે બાળકોને જો સ્ટ્રેસ ઉપરથી બહાર કાઢવા હોય તો એની માટે તો ઘણા બધા ઉપાયો છે. બાળકને જ્યારે નાનો હોય ત્યારે એની માતા પિતા, જ્યારે પહેલાના જમાનામાં જોવો તો દાદા દાદી ઘરમાં રહેતા, તો દાદા દાદી બાળકોને એની સાથે ગમત કરતા, આનંદ કરતા અને ભગવાનની, પ્રહલાદની, ધ્રુવની, નરસિંહ મહેતાની આવી વાતો કરતા. એટલે એ બાળકો ઉપર અસર આવતી. બાળકો પર અસર આવે ને ત્યારે બાળકોને આનંદ આવતો. આજે બાળકને પોતાના ઉર્મિઓ, એની પોતાની જે વાત કેવી છે કે એને કંઈક ભૂલ થઈ હોય કે એનાથી દબાતો હોય તો એ કહી શકતો નથી. એ કહેવા માટે કોઈ વ્યક્તિત્વ એવું જોઈએ ને કે બાળક તમે કહેશો ને એમ નહીં કરે, તમારું અનુકરણ એ બાળક કરે છે. એટલે અનુકરણ ન કરવા દેવું તો માતા પિતાએ ધ્યાન રાખવું પડે. શિક્ષકોએ પણ અભ્યાસમાં ધ્યાન આપવું પડે તો બાળકો પર સ્ટ્રેસ ઓછો થાય.